સમાચાર ગુજરાતથી, જ્યાં રેલવે સ્ટેશનમાં જે નવો પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે એનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રેલવે સ્ટેશન પર નવનિર્મિત બીજા પ્રવેશદ્વારનો પ્રારંભ થયો છે। નવો પ્રવેશદ્વાર અત્યાધુનિક અને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ, નાગરિકોને ટ્રાફિકની જટિલ સમસ્યાથી રાહત મળશે। વાહનો માટે પાર્કિંગ સુવિધા, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી, લિફ્ટની પણ વ્યવસ્થા। ગોધરામાં ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થતો હતો। નાગરિકોને મુખ્ય સ્ટેશન સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હતી। કેટલાક મુસાફરો ટ્રાફિકમાં ફસાઈ જતા ટ્રેન પણ ચૂકતા હતા। સ્થાનિકોને મુખ્ય બજારના ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ મળશે। હવે જે આ નવીન ટિકિટ બારીનું જે ઉદ્ઘાટન થયું છે અને જે કાર્યરત થઈ છે એનાથી જે પૂર્વ વિસ્તારના જે લોકો છે એને અમને ખૂબ જ સુગમતા પડે છે અને જેના કારણે અમને ખૂબ સારી એવી સુવિધા પ્રાપ્ત થઈ છે। ખૂબ જ મોટું 4 થી 5 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, જે માત્ર 500 મીટરના અંતરના કારણે જે 4-5 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડે અને ટ્રાફિકના વિસ્તારમાંથી નીકળતી વખતે ટ્રાફિક ઘણો સમસ્યા ઉપસ્થિત થતી હતી અને ઘણી વખત સાધન પણ ન મળે એવી પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય અને ત્યાં જઈને છેલ્લે ટ્રેન પણ છૂટી જતી હતી, એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા। હાલમાં હવે નવું આ પ્રવેશદ્વાર ખુલ્લું મૂકવાથી અને બુકિંગ વિન્ડોને બધું ત્યાં અહીંયા ગાડી સુવિધાઓ અત્યંત આધુનિક આપવામાં આવેલ છે। અહીંયા પાર્કિંગ છે, બેઠક વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, લિફ્ટની વ્યવસ્થા છે, તો હેન્ડીકેપ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ વ્યવસ્થાઓથી આ બાજુના જે વિસ્તાર અને ડેવલપમેન્ટ થશે। સાથે સાથે અમે પોતે પણ એવી માંગણી કરવાના છીએ કે ટૂંક સમયમાં અહીંયા રિઝર્વેશન કાઉન્ટર પણ ચાલુ થાય, જેથી કરીને તમામ પ્રજાને અહીંયા આગળ લાભ મળી શકે। હાલમાં જે આ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેનાથી પ્રજાને ખૂબ જ લાભ થવાનો છે।